ધોરાજીના નાની પરવડી ગામમાં વહેલી સવારે દલિત યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। મૃતકની માતાએ અજાણ્યા શખ્સોએ હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના જ કલાકોમાં આરોપીને શકંજામાં લઈ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા દલિતોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા। સગા સંબંધીઓએ વેદના વ્યક્ત કરી હતી। એકના એક પુત્રની હત્યાના આરોપીને પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો કબજો સંભાળશું નહીં। ગેલેક્સી ચોક બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે 4 રસ્તાથી જામ કરવામાં આવ્યો હતો અને પોલીસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। ગોંડલ ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા, રાજકોટથી ડોગ સ્ક્વોડ તેમજ એલસીબી એસઓજી પોલીસની ટીમ દોડી આવી હતી। પોલીસે તપાસ હાથ ધરી હતી અને મોડી સાંજે પોલીસે આરોપીને શકંજામાં લઈ પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે દારૂની પાર્ટીમાં બોલાચાલી થયા બાદ ઝઘડો થતા વિમલને ગળે ટૂંપો દઈ પતાવી દીધો હતો। પોલીસે આરોપીને શકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। આજે સવારથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ગેલેક્સી ચોકમાં હાજર હતો। અહીંયા ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામે જે વિમલ નામના યુવાનની હત્યા થઈ હતી, જે હત્યા કયા કારણે થઈ હતી, કોને કરી, જેની ભાર નથી મળતી, એના માટે આરોપીઓને પકડવા માટે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ રોડ ઉપર હતો। અત્યારે જાણ મુજબ એ આરોપી કોણ હતા એની ખબર પડી ગઈ છે અને પોલીસે ધરપકડ કરી લીધી છે। આરોપી કયા કારણોસર આ બનાવ બન્યો એ પણ ખબર પડી ગઈ છે। પોલીસના કહેવા મુજબ મરનાર યુવકનો મિત્ર જ એનો મારનાર હતો અને એનો મિત્ર જ આરોપી છે। તો અમને પોલીસે જાણકારી આપ્યા મુજબ હવે અમારું આ આંદોલન છે સમાપ્ત કરીએ છીએ અને એ યુવાનની ડેડ બોડી સ્વીકારી અને એના ગામે અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા છીએ।